શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ગુરુ પ્રદોષ વ્રત કથા, પૂજા વિધિ, મહત્વ. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. ગુરુ પ્રદોષ વ્રત કથા. સનાતન ધર્મમાં પ્રદોષ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે સમર્પિત છે. શિવ પુરાણમાં પણ આ વ્રતનો મહિમા વિગતવાર જણાવવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલાઓ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે આ વ્રત રાખે છે. ધાર્મિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રત રાખવાથી વ્યવસાય અને કારકિર્દીમાં સફળતા મળે છે. આ વ્રત રાખતી સ્ત્રીઓ જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કમી હોતી નથી. આ ઉપરાંત અપરિણિત છોકરીઓના લગ્ન સંબંધિત અવરોધ પણ દૂર થાય છે. આ વખતે એપ્રિલ મહિનાનો શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ અને અનોખો. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની જ્યારે પ્રદોષ વ્રત ગુરુવારે પડે છે, ત્યારે તેને ગુરુ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ગુરુ બૃહસ્પતિ અને ભગવાન શિવના બંનેના આશીર્વાદ મેળવવાના દ્વાર ખોલે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસે ઉપવાસ, ધ્યાન અને ભગવાન શિવની પૂજા કરવાથી જીવનના બધા દોષો દૂર થાય છે અને શુભ્રતાનો પણ વાસ થાય છે. ગુરુ પ્રદોષ વ્રતમાં શિવલિંગ પર પાણી, દૂધ અથવા પંચામૃતથી અભિષેક કરીને બેલપત્ર, ધતુરા અને સફેદ ફૂલો ચડાવવાને ખાસ ફળદાયી માનવામાં આવે છે. ઉપરાંત પ્રદોષ વ્રત કથા સાંભળીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત દરેક પ્રકારના અવરોધ અને મુશ્કેલીથી રક્ષણ આપે છે. મહાદેવને પ્રસન્ન કરવા માટે સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરો. ગુરુ પ્રદોષ વ્રત કથા. જ્યારે અસુરોની સેનાએ સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું, એક સમયે રાક્ષસ રાજા વૃતાસુરની સેનાએ દેવતાઓ પર હુમલો કર્યો. ભીષણ યુદ્ધ થયું, જેમાં અસુર સેનાનો પરાજય થયો. ત્યારે વૃતાસુરને આ વાતની જાણ થઈ તો તે ગુસ્સે થઈ ગયો અને તેણે પોતે યુદ્ધનો નિર્ણય લીધો. તે ખૂબ જ પ્રપંચી હતો. તેણે એક વિશાળ રૂપ ધારણ કર્યું. આ જોઈને બધા દેવતાઓ ડરી ગયા. તેઓ ભાગીને ગુરુદેવ બૃહસ્પતિના શરણમાં ગયા. દેવગુરુ બૃહસ્પતિએ આ રહસ્ય જણાવ્યું. ગુરુદેવ બૃહસ્પતિએ દેવતાઓને જાણ કરી કે વૃતાસુરે ગંધમાદન પર્વત પર વર્ષોથી તીવ્ર તપસ્યા પછી શિવને પ્રસન્ન કર્યા હતા. તે સમયે તેણે માતા પાર્વતીની ભગવાન શિવની ડાબી બાજુ બેઠેલા જોઈને તેની મજાક ઉડાવી હતી. ત્યારે માતા પાર્વતીએ ગુસ્સે થઈને કહ્યું કે તે તેનું અને તેના પ્રિય ભોલેનાથનું અપમાન કર્યું છે. આ કારણે હું તને શ્રાપ આપું છું કે તમે રાક્ષસ બનીને આકાશમાંથી પૃથ્વી પર પડી જશો. એ શ્રાપને કારણે રાજા ચિત્રરથ વૃતાસુર બન્યો. આ પ્રકારે વૃતાસુર ઉપર દેવતાઓએ વિજય પ્રાપ્ત કર્યો. ગુરુ બૃહસ્પતિએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તે બાળપણથી જ ભગવાન શિવના પરમ ભક્ત છે. આવી સ્થિતિમાં તમામ દેવતાઓએ ગુરુ પ્રદોષ વ્રત રાખવું જોઈએ અને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવું જોઈએ. દેવગુરુએ આપેલી ઉપવાસ પદ્ધતિને ધ્યાનમાં રાખીને ઇન્દ્રદેવે નિયમ પ્રમાણે ગુરુ પ્રદોષ વ્રત કર્યું. આમ જેઓ ગુરુ પ્રદોષ વ્રત રાખે છે, ભગવાન શિવની પૂજા કરો, તે તેના દુશ્મનો પર જીત મેળવે છે. શિવની કૃપાથી શત્રુઓને હરાવવામાં સફળતા મળે છે.